નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, પુણે તથા હૈદરાબાદની ગઈકાલે મુલાકાત લઈને કોવિડના રસી ઉત્પાદનની પ્રક્રિયા નિહાળી હતી તથા વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક માંગણી અને સમસ્યા બાબતે સર્વગ્રાહી ચર્ચા કરવા તૈયાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ માટેની રસી આગામી 1-2 મહિનામાં તૈયાર થશે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.68% થયો છે. અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, પુણે તથા હૈદરાબાદની ગઈકાલે મુલાકાત લઈને કોવિડના રસી ઉત્પાદનની પ્રક્રિયા નિહાળી હતી તથા વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ગઈકાલે સવારે પ્રધાનમંત્રીએ સૌપ્રથમ અમદાવાદ નજીક ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ રસી ઉત્પાદન એકમના વિવિધ વિભાગોની કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત તેમણે ઝાયડસ દ્વારા વિકસાવવામાં આવી રહેલી ઝાયકોવ-ડી રસીની વિકાસ પ્રક્રિયા, તેની ટ્રાયલ તથા વિતરણના આયોજન અંગે વૈજ્ઞાનિકો અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ડિસેમ્બરમાં ઝાયકોવ-ડી રસીના ક્લિનિકલ ટ્રાયલના 3જા તબક્કાનો આરંભ થશે. ઝાયડસ કેડિલાના અધ્યક્ષ પંકજ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાતથી વૈજ્ઞાનિકો સહિત બધાને પ્રેરણા મળી છે. ત્યારબાદ શ્રી મોદીએ હૈદરાબાદમાં ભારત બાયોટેકની મુલાકાત લઈને ત્યાં સ્વદેશી ટેકનિકથી અને ICMRના સહકારથી તૈયાર થઈ રહેલી કોવેક્સિન રસીની જાણકારી મેળવી હતી. તેમણે રસીના અત્યાર સુધી થયેલા પરિણામોમાં મળેલી સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોવેક્સિન રસીના પરીક્ષણના 3જા તબક્કામાં 22 રાજ્યોમાં 25,000 સ્વયંસેવકોને આ રસી અપાઈને અભ્યાસ થઈ રહ્યો છે. હૈદરાબાદથી પુણે જઈને પ્રધાનમંત્રીએ સિરમ સંસ્થાની મુલાકાત લીધી હતી. તેમણે એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર થયેલી અને એડવાન્સ ટ્રાયલ શરૂ થયેલી રસીની વિગતો મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી પ્રસારણ કરાશે. તેમજ ન્યૂઝ ઓન એર વેબસાઇટ અને DD ન્યૂઝ પરથી પણ કરાશે. નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો નમો એપ અથવા MyGov મંચ ઉપર મોકલી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની સોમવારે મુલાકાત લેવાના છે. તે પહેલા ત્યાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રી વારાણસીમાં દેવ દિવાળીના કાર્યક્રમમાં ભાગ લેશે તથા ત્યાં એક જનસભાને સંબોધશે. દેવ દિવાળીએ કારતક પૂનમના અવસરે પવિત્ર નદીઓના કાંઠે મોટી સંખ્યામાં દીવડા પ્રગટાવાય છે. આ ઉત્સવ દિવાળી પછી અયોધ્યા, કાશી અને ચિત્રકૂટમાં વિશેષ ઉત્સાહ સાથે ઉજવાય છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક માંગણી અને સમસ્યા બાબતે સર્વગ્રાહી ચર્ચા કરવા તૈયાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્રકારો સાથે વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે કહ્યું કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આગામી 3 ડિસેમ્બરે ખેડૂતોને કૃષિ કાયદાઓ બાબતે સર્વગ્રાહી ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે. વિરોધ કરનાર ખેડૂતોએ આ ચર્ચામાં જોડાવું જોઈએ તેવી અપીલ ગૃહમંત્રીએ કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ માટેની રસી આગામી 1-2 મહિનામાં તૈયાર થશે. ફેસબુક લાઈવ દ્વારા સ્વામી રામાનંદ તીર્થ વ્યાખ્યાન માળામાં બોલતા તેમણે કહ્યું કે કેટલીક કંપનીઓના કોવિડના પરીક્ષણો અંતિમ તબક્કામાં છે અને આગામી 1-2 મહિનામાં રસી જો તૈયાર થાય તો આગામી માર્ચ અથવા એપ્રિલ સુધીમાં તે બધા જ નાગરિકોને મળવા લાગશે. તેમણે કોવિડના સંક્રમણને રોકવા માસ્ક પહેરવા, યોગ્ય અંતરની જાળવણી જેવા પાયાના નિયમોનું પાલન કરવા માટે લોકોને અપીલ કરી હતી.
દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.68% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 42,275 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 88,01,161 થઈ છે. કોવિડના નવા 41,815 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 93,93,039 થઈ છે. દેશમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 4,52,996 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 495 દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુઆંક વધીને 1,36,733 થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોનાના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કોરોના સંદેશ બાદ વધુ સમાચાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,598 કેસ નોંધાયા છે, જ્યારે કોવિડના 1,523 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડને માત આપનારની સંખ્યા 1,88,069 થઈ છે. તેવી જ રીતે કોવિડના કેસોની સંખ્યા 2,06,714 થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 14,692 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 15 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 3,953 થયો છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 90.93% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 69,887 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. 3 મેચોની શ્રેણીમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું અને ઓસ્ટ્રેલિયા 1-0ની સરસાઈ ધરાવે છે. આ ક્રિકેટ મેચનો આંખો દેખ્યો અહેવાલ આકાશવાણી પરથી સવારે 8:30 હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં થશે. તે FM રેઇનબો, રાજધાની તથા પ્રસાર ભારતીની યુટ્યુબ ચેનલ પરથી સાંભળી શકાશે. કોલંબોમાં ગઈકાલે હિન્દ મહાસાગરના દરિયાઈ સલામતી અંગેની 3 દેશોની ચોથી આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠક યોજાઈ હતી, જેમાં ભારત, શ્રીલંકા અને માલદીવનો સમાવેશ થાય છે. આ બેઠક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાની અત્યારની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં દરિયાઈ ક્ષેત્રમાં જાગરૂકતા, માનવીય સહાયતા, આપદા રાહત, સંયુક્ત અભ્યાસ અને દરિયાઈ પ્રદૂષણ સહિત ઘણા ક્ષેત્રોમાં પારસ્પરિક સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત, શ્રીલંકા અને માલદીવે દરિયાઈ સુરક્ષા અને ખતરા પર વિચાર વિનિમય કરી દરિયાઈ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર સહયોગ આપવા સહમતિ દર્શાવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં કોરોના મહામારી અને અતિશય ઠંડીની વચ્ચે પણ કાશ્મીર ઘાટી અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં જિલ્લા વિકાસ પરિષદ DDCની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું. મતદાનના પહેલા તબક્કામાં 51.7% મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સોમવારે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન SCOની સરકારના પ્રમુખોની પરિષદની 19મી બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત આ બેઠકની યજમાની કરશે. સૌ પ્રથમવાર આ ઉચ્ચસ્તરીય બેઠક ભારતની અધ્યક્ષતામાં થઈ રહી છે. ભારત 2017માં SCOનો સભ્ય દેશ બન્યો હતો. આ બેઠક વાર્ષિક રૂપે સંગઠનના સભ્ય દેશોના પ્રધાનમંત્રીઓના સ્તરે યોજાય છે અને વેપાર તથા આર્થિક મુદ્દાઓ પર કાર્ય કરે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત SCOમાં સહયોગ વધારવા માટે અતિ સક્રિય, સકારાત્મક અને રચનાત્મક ભૂમિકા નિભાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારત SCO પરિષદની અધ્યક્ષતા ઉઝબેકિસ્તાન પાસેથી લેશે, જેનો 1 વર્ષનો કાર્યકાળ 30મી નવેમ્બરે સમાપ્ત થવાનો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOએ પેન્શન ધારકો માટે જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી સુધી વધારી છે. તેનાથી EPFO સાથે જોડાયેલા લગભગ 35 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, પુણે તથા હૈદરાબાદની ગઈકાલે મુલાકાત લઈને કોવિડના રસી ઉત્પાદનની પ્રક્રિયા નિહાળી હતી તથા વૈજ્ઞાનિકો, અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે. કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક માંગણી અને સમસ્યા બાબતે સર્વગ્રાહી ચર્ચા કરવા તૈયાર છે. અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.